નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નોકરી કરવા માટે રશિયા ગયેલો ગુજરાતનો 27 વર્ષનો મિતેશ થોડા જ દિવસોમાં એવી જગ્યાએ પહોંચી ગયો જ્યાં ચારે તરફ ગોળીબાર અને મોતનો સન્નાટો હતો. તેને ખબર પડી કે જે નોકરી માટે તે વિદેશ ગયો હતો તેની જગ્યાએ તેને યુક્રેનની સરહદે લડવા મોકલી દેવાયો હતો. ઘાયલ હાલતમાં ઘણા દિવસો પરિવારથી સંપર્ક વિહોણો રહ્યો. પછી એક રાત્રે અચાનક ઘરે તેનો ફોન આવ્યો અને તેણે માત્ર એટલું કહ્યું, "મમ્મી, મને અહીંથી ઘરે લઈ જાઓ. હું બહુ મુશ્કેલીમાં છું." ત્યારબાદ પરિવાર અને સરકારની દોડધામ શરૂ થઈ. પરંતુ શું મિતેશ જીવતો પોતાના વતન પરત ફરી શક્યો? ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતો 27 વર્ષનો યુવક મિતેશ પટેલ તેમના ઘરની સૌથી મોટી આશા હતી. પિતા નાની ખેતી કરતા, માતા ઘર સંભાળતી અને નાની બહેન નર્સિંગનો અભ્યાસ કરતી. ઘરમાં પૈસા ક્યારેય પૂરતા પડતા નહોતા, પરંતુ મિતેશના સપના મોટા હતા. તે હંમેશા કહેતો કે હું એક દિવસ એટલા પૈસા કમાઈશ કે મમ્મી પપ્પાને કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે. મિતેશ મહેનતી હતો, કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતો હતો અને વિદેશમાં નોકરી કરીને પરિવારનું જીવન બદલી નાખવાની તેની મોટી ઈચ્છા હતી. એક દિવસ તેના ગામમાં જ એક પરિસ્થિતિને તેને કહ્યું કે રશિયામાં એક કંપનીમાં સારી નોકરી છે, પગાર સારો છે, રહેવાની વ્યવસ્થા પણ કંપની કરશે અને થોડા વર્ષમાં તે પોતાના પરિવારનું નસીબ બદલી શકે છે. મિતેશે શરૂઆતમાં બહુ વિચાર્યું, પરંતુ જ્યારે તેને પગારની વાત ખબર પડી ત્યારે તેની આંખોમાં સપના આવી ગયા. તેણે મમ્મીને કહ્યું, "મમ્મી, હવે આપણી ચિંતા પૂરી. હું રશિયા જઈશ, 2-3 વર્ષ મહેનત કરીશ અને પછી આપણું ઘર પાક્કું કરાવીશ." માતાએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, "બેટા, પૈસા કરતાં તું વધારે કિંમતી છે. તું જ્યાં જાય ત્યાં સલામત રહે." પિતાએ પણ સમજાવ્યું કે કોઈ પણ કાગળ સમજ્યા વગર સહી ન કરવી. મુશ્કેલી થાય તો તરત ઘરે ફોન કરવો. મિતેશ હસ્યો અને બોલ્યો, "પપ્પા, હું બાળક નથી." હું થોડા જ દિવસોમાં તેની વિદેશ જવાની તૈયારી શરૂ થઈ ગઈ. ગામના બધા લોકો તેને વિદાય આપવા આવ્યા. એરપોર્ટ જવાના દિવસે માતાની આંખોમાં આંસુ હતા. બસમાં બેસતા પહેલા મિતેશે માતાને ગળે લગાવીને કહ્યું, "મમ્મી, રડશો નહીં. હું જલ્દી પાછો આવીશ." માતાએ માત્ર એટલું કહ્યું, "બસ એક જ વાત યાદ રાખજે, તું જ્યાં હો ત્યાં ભગવાન તારી સાથે છે." મિતેશ રશિયા પહોંચ્યો. શરૂઆતના થોડા દિવસ બધું સારું લાગ્યું. તેને એક કેમ્પમાં રાખવામાં આવ્યો. તેને કહેવામાં આવ્યું કે થોડા સમય માટે તાલીમ લેવી પડશે અને પછી તેને નક્કી થયેલી નોકરી આપવામાં આવશે. શરૂઆતમાં મિતેશને કંઈ શંકાસ્પદ લાગ્યું નહીં. તે ક્યારેક ઘરે વિડીયો કોલ કરતો અને કહેતો કે અહીં ઠંડી બહુ છે, ભાષા સમજાતી નથી, પણ ધીમે ધીમે બધું શીખી જઈશ. મમ્મી તેને રોજ કહેતી કે ગરમ કપડાં પહેરજે અને સમયસર ખાઈ લે. મિતેશ પણ મજાકમાં કહેતો, "અહીંની ઠંડી તો આપણા ગામના આખા ગામને એક સાથે કંપાવી દે." આખો પરિવાર હસી પડતો. પરંતુ થોડા અઠવાડિયામાં બધું બદલાઈ ગયું. એક સવાર કેટલાક અધિકારીઓ કેમ્પમાં આવ્યા અને મિતેશ સહિત બીજા વિદેશી યુવકને એક અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યો. તેમને કહેવાયું કે થોડા દિવસની તાલીમ છે અને ત્યારબાદ તેમને કામ સોંપવામાં આવશે. મિતેશને લાગ્યું કે કદાચ સુરક્ષા અથવા કોઈ લોજિસ્ટિક સંબંધિત કામ હશે, પરંતુ તાલીમ ધીમે ધીમે સૈન્ય જેવી બનતી ગઈ.
દોડ, હથિયારોની ઓળખ, સુરક્ષા કવાયત, બંકરમાં રહેવાની રીત, ગોળીબારથી બચવાની રીત. મિતેશના મનમાં ભય જન્મવા લાગ્યો. એક દિવસ તેણે પોતાના સાથીને પૂછ્યું, આ શું થઈ રહ્યું છે? સામેના યુવકે ધીમા અવાજે કહ્યું, મને પણ ખબર નથી, પણ વાત સારી નથી. મિતેશે તરત ઘરે ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન કરવાની મંજૂરી ન હતી. તેણે અધિકારીઓને કહ્યું કે તેને કોઈ સૈન્યમાં જવું નથી, તે તો નોકરી માટે આવ્યો છે. જવાબ મળ્યો, હમણાં આ જ કામ કરવું પડશે. એ દિવસથી મિતેશની દુનિયા જ બદલાઈ ગઈ. થોડા સમય પછી તેને ખબર પડી કે તે યુદ્ધ ક્ષેત્રની નજીક મોકલવામાં આવવાનો છે. એ સાંભળીને તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. જે યુવક રશિયા કમાણી કરવા ગયો હતો, તેને હવે એવા વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યો હતો જ્યાં એક ખોટું પગલું જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર બની શકે. બસમાં બેસાડીને તેને અને બીજા ઘણા લોકોને આગળ લઈ જવામાં આવ્યા. રસ્તામાં મિતેશ બારીની બહાર જોતો રહ્યો. અજાણ્યું આકાશ, અજાણ્યા રસ્તા, દૂરથી આવતો ધુમાડો અને સૈનિક વાહનો જોઈને તેની અંદરથી એક જ અવાજ આવતો હતો, મારે અહીં ન હોવું જોઈએ. પરંતુ હવે પાછા ફરવાની કોઈ સરળ રીત નહોતી. જ્યારે તેઓ સરહદની નજીકના વિસ્તારમાં પહોંચ્યા ત્યારે ગોળીબારના અવાજો સાંભળવા મળ્યા. જમીન ધ્રુજી રહી હતી. આસપાસના લોકો ગભરાયેલા હતા. મિતેશે પહેલી વાર સમજ્યું કે આ કોઈ તાલીમ નથી, આ ખરેખર યુદ્ધ છે. તેને એક બંકરમાં રાખવામાં આવ્યો. ક્યારેક દિવસો સુધી સૂર્યનો ચહેરો ન દેખાય, ક્યારેક રાત્રે પણ ઊંઘવાની તક ન મળે. એક બાજુ ગોળીબાર, બીજી બાજુ વિસ્ફોટ અને વચ્ચે પોતાના જીવને બચાવવાનો સંઘર્ષ. મિતેશ વારંવાર પોતાની માતાનો ચહેરો યાદ કરતો. તેને યાદ આવ્યું કે ગામના ઘરની ઓટલે બેસીને માતા તેને ગરમ રોટલી ખવડાવતી. પિતાની ચિંતાભરી આંખો યાદ આવતી. નાની બહેન કહેતી, ભાઈ, તું વિદેશ જઈને અમને ભૂલી ન જતો? મિતેશ મનમાં કહેતો, હું તમને ભૂલી કેવી રીતે શકું? અહીં તો દરેક ક્ષણે તમારું સ્મરણ થાય છે. એક રાત્રે ભારે ગોળીબાર શરૂ થયો. બંકર નજીક વિસ્ફોટ થયો. જમીનનો એક મોટો ભાગ હસમસી ગયો. મિતેશ નીચે પટકાયો અને તેના ખભા તથા પગમાં ગંભીર ઈજા થઈ. આસપાસના 2 લોકો પણ ઘાયલ થયા. અંધારામાં શીશો સંભળાતી હતી. કોઈ મદદ માટે બોલાવતું હતું, કોઈ પોતાની માતાનું નામ લેતું હતું. મિતેશે પણ આંખો બંધ કરીને ધીમેથી કહ્યું, મમ્મી. તે સમયે તેને એવું લાગ્યું કે કદાચ આજ તેની છેલ્લી રાત છે. તેણે ખીચામાંથી એક નાનું કાગળ કાઢ્યું. તેમાં ઘરના ફોન નંબર લખેલા હતા. કંપતા હાથથી તેણે તે કાગળ છાતી પાસે દબાવી દીધો. તેને પોતાના ઘરના દરવાજા સામે ઊભેલી માતા દેખાઈ. પિતા દેખાયા, બહેન દેખાઈ, અને પછી તેને કંઈ યાદ રહ્યું નહીં. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તે એક તાત્કાલિક મેડિકલ સેન્ટરમાં હતો. પગમાં પટ્ટી હતી, ખભા પર ઘા હતો અને શરીરમાં દુખાવો હતો, પરંતુ જીવતો હતો. થોડા દિવસ બાદ તેને ફરી ડ્યુટી પર જવાની વાત કરવામાં આવી. મિતેશે વિરોધ કર્યો. તેણે કહ્યું, હું લડવા માટે નથી આવ્યો, હું નોકરી કરવા આવ્યો છું. પરંતુ તેની વાત સાંભળવામાં આવી નહીં. આ પરિસ્થિતિમાં સૌથી મોટું દુઃખ માત્ર યુદ્ધ નહીં, પરંતુ પોતાના ઘરના લોકોને પોતાની સ્થિતિ વિશે સાચી વાત ન કહી શકવાનું હતું. મિતેશને વારંવાર ફોન માટે તક મળતી નહોતી. ઘર તરફથી પણ વારંવાર ફોન થતા.
જતા, પરંતુ કોઈ જવાબ ન મળતા. શરૂઆતના દિવસોમાં માતા માનતી કે કામમાં વ્યસ્ત હશે. પછી ચિંતા વધી. એક દિવસ, 2 દિવસ, 1 અઠવાડિયું મિતેશનો ફોન બંધ જ રહ્યો. માતા રાત્રે ઊંઘતી નહીં. પિતા ગામમાં તેના મિત્રો પાસે પૂછપરછ કરતા. બહેન સોશિયલ મીડિયા પર મેસેજ કરતી, ભાઈ તું જ્યાં હોય ત્યાંથી બસ એક મેસેજ કરી દે. પરંતુ કોઈ જવાબ ન મળ્યો. આખા ઘરમાં શાંતિ હતી, પણ એ શાંતિની અંદર ભય હતો. એક રાત્રે અચાનક લગભગ 2 વાગ્યે ઘરના જૂના ફોન પર કોલ આવ્યો. બહેન ઊંઘમાંથી જાગીને ફોન ઉઠાવ્યો. સામે મિતેશ હતો. અવાજ નબળો હતો. હેલો. આટલું સાંભળતા જ બહેનના શરીરમાંથી જાણે જીવ નીકળી ગયો હોય એવું થયું. તેણે શીશ પાડી, મમ્મી, ભાઈનો ફોન છે. માતા દોડી આવી, ફોન હાથમાં લીધો અને બોલી, મિતેશ બેટા, તું ક્યાં છે? તું કેમ ફોન નથી કરતો? તું બરાબર છે ને? બીજી બાજુ થોડા સેકન્ડ મૌન રહ્યું. પછી મિતેશે ધીમેથી કહ્યું, મમ્મી, હું બહુ મુશ્કેલીમાં છું. માતાના હાથ કંપવા લાગ્યા. શું થયું બેટા? મિતેશે કહ્યું, મને નોકરી માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ મને યુદ્ધની બાજુ મૂકી દીધો છે. મને અહીંથી પાછો આવવું છે. માતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પિતા ફોન પાસે આવી ગયા. તેમણે પોતાનો અવાજ કાબૂમાં રાખીને કહ્યું, બેટા, તું ઘાયલ થયો છે? મિતેશે થોડું મૌન રાખ્યું અને કહ્યું, હા પપ્પા, પગમાં ઈજા થઈ છે. આ સાંભળીને પિતા દિવાલનો સહારો લઈને ઊભા રહ્યા. બહેન રડતી હતી. મિતેશ બોલ્યો, મને ખબર નથી કેટલા દિવસ પછી ફરી ફોન મળે, પણ તમે મને અહીંથી ઘરે લાવો. હું કંઈ ખોટું કરવા આવ્યો નથી. પિતાએ કહ્યું, બેટા, તું હિંમત રાખ. અમે તને લઈને જ રહીશું. એ ફોન માત્ર 5-7 મિનિટ ચાલ્યો, પરંતુ આખા પરિવાર માટે એ 5 મિનિટ જીવનભરની યાદ બની ગઈ. ફોન કપાઈ ગયો. પછી માતા જમીન પર બેસી ગઈ. તે સતત એક જ વાત કહેતી હતી, મારો દીકરો ઘરે આવવો જોઈએ. બીજા દિવસે પરિવારજનોએ સ્થાનિક પ્રતિનિધિઓનો સંપર્ક કર્યો. પછી તેમણે સરકારના સંબંધિત વિભાગો સુધી રજૂઆત કરવાનું શરૂ કર્યું. દસ્તાવેજો એકત્ર થયા. મિતેશ રશિયા કઈ કંપની મારફતે ગયો હતો? કયા કામના નામે ગયો હતો? કયા કાગળો પર સહી કરી હતી? કયા કેમ્પમાં હતો? બધી માહિતી એકત્ર થવા લાગી. પરિવારને દરેક જગ્યાએ એક જ જવાબ મળતો કે મામલો ગંભીર છે અને તપાસ થઈ રહી છે. પરંતુ માતા માટે તપાસ શબ્દનો અર્થ નહોતો. તેને માત્ર દીકરો જોઈતો હતો. દરરોજ સવારથી પ્રાર્થનામાં તે કહેતી, ભગવાન, મારે કશું નથી જોઈએ, બસ મારો દીકરો પાછો આપ. પિતા ગામના મંદિર સુધી પગપાળા જતા અને દીકરાની સલામતી માટે પ્રાર્થના કરતા. બહેન સોશિયલ મીડિયા પર તેની તસવીર મૂકી લખતી, મારો ભાઈ નોકરી કરવા ગયો હતો, યુદ્ધ કરવા નહીં. ધીમે ધીમે આ વાત પરિવારની બહાર પણ પહોંચવા લાગી. સમાજના લોકો જોડાયા. સ્થાનિક નેતાઓએ રજૂઆત કરી. સંબંધિત અધિકારીઓ સુધી અરજી પહોંચાડાઈ. દસ્તાવેજો તપાસ્યા અને મિતેશ ક્યાં હતો તેની માહિતી મેળવવાના પ્રયાસો શરૂ થયા. કેટલાક દિવસ કોઈ સમાચાર આવ્યા નહીં. પછી એક સાંજે પરિવારને જાણ થઈ કે મિતેશને એક મેડિકલ યુનિટમાં રાખવામાં આવ્યો છે. ઘરમાં પહેલી વાર આશાની કિરણ દેખાઈ. પરંતુ હજુ સૌથી મોટી મુશ્કેલી હતી તેને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવો. મિતેશે પણ અંદરથી તૂટી રહ્યો હતો.
તેણે જે જોયું હતું તે સામાન્ય માણસ માટે કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. એક દિવસ બંકરની બહારથી પસાર થતા વાહન પર હુમલો થયો. તેના સાથીમાંથી એક યુવક પાછો ક્યારેય ઊભો થયો નહીં. મિતેશ કલાકો સુધી તેની બાજુમાં બેસી રહ્યો અને મનમાં વિચારતો રહ્યો કે જો આ રીતે કોઈના દીકરાને ગુમાવવું પડે તો તેના માતા પિતા પર શું વીતશે. તે રાત્રે તેણે પોતાના મનમાં નક્કી કર્યું કે જો તે ઘરે જશે તો જીવનને ક્યારેય સામાન્ય બાબત નહીં માને. તેને પાણીનું એક ગ્લાસ પણ કિંમત વગરનું લાગતું નહીં. તેને સમજાયું કે શાંતિથી પોતાના પરિવાર સાથે ખાવાનું ખાવું પણ કેટલી મોટી સંપત્તિ છે. કેટલાક અઠવાડિયા બાદ વાતમાં થોડું વળાંક આવ્યું. મિતેશને સીધી લડાઈમાંથી દૂર કરીને એક તબીબી પ્રક્રિયામાં રાખવામાં આવ્યો. આ દરમિયાન ભારત તરફથી જરૂરી સંપર્ક અને પ્રક્રિયાનો આગળ વધી રહી હતી. પરિવારને વારંવાર આશા અને નિરાશા વચ્ચે ઝૂલવું પડતું. એક દિવસ ખબર આવી કે તેની પરત ફરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. માતાએ એ સમાચાર સાંભળીને હાથ જોડ્યા અને આંખો બંધ કરી દીધી. ભગવાન, આ સમાચાર સાચા કરજો. પિતાને પહેલી વાર ઘણા દિવસ પછી સ્મિત કર્યું, પરંતુ જ્યાં સુધી મિતેશ ભારતની જમીન પર પગ ન મૂકે ત્યાં સુધી કોઈને સંપૂર્ણ વિશ્વાસ નહોતો. અંતે એ દિવસ આવ્યો. લાંબી પ્રક્રિયા, પૂછપરછ, સારવાર અને મુસાફરી બાદ મિતેશ ભારતમાં પાછો ફરવા નીકળ્યો. એરપોર્ટની અંદરથી બહાર આવતો તેનો ચહેરો ખૂબ બદલાઈ ગયો હતો. થોડા મહિનામાં તે યુવકનો ચહેરો વર્ષો જેટલો વૃદ્ધ લાગતો હતો. દાઢી વધી ગઈ હતી, આંખોમાં થાક હતો, ચાલવામાં હજુ થોડી તકલીફ હતી, પરંતુ જેમ જ તેણે દૂર પોતાના પિતાને જોયા તેની આંખોમાંથી આંસુ વહી ગયા. પિતા દોડી આવ્યા. બંનેએ એકબીજાને ગળે લગાવી લીધા. પિતા બોલી પણ શક્યા નહીં, માત્ર પીઠ પર હાથ ફેરવતા રહ્યા. પછી મિતેશની નજર માતા પર પડી. માતા દીકરાને જોઈને જડ થઈ ગઈ હતી, જાણે આંખો માનતી હતી, પરંતુ હૃદયને હજુ વિશ્વાસ નહોતો આવતો. હિતેશ ધીમે ધીમે તેની પાસે ગયો અને બોલ્યો, મમ્મી. એટલું સાંભળતા જ માતાએ તેને સાથે સાંપીને પકડી લીધો. બંને એટલા જોરથી રડ્યા કે આસપાસના લોકો પણ ભાવુક થઈ ગયા. માતા માત્ર એક જ વાત કહેતી રહી, મારો દીકરો પાછો આવ્યો, મારો દીકરો પાછો આવ્યો. મિતેશે કહ્યું, મમ્મી, મને માફ કરજો, હું તમને ખૂબ ડરાવ્યો. માતાએ તરત તેના હોઠ પર હાથ મૂકીને કહ્યું, મારે કશું સાંભળવું નથી. તું બસ ઘરે આવી ગયો એ જ ઘણું છે. ઘરના દરવાજે પહોંચતા મિતેશે સંપલ કાઢી અને ઘરની માટીને હાથ લગાવ્યો. તેની આંખો બંધ થઈ ગઈ. તેણે માટી માથા પર મૂકી. પિતા સામે ઊભા હતા. મિતેશે તેમના પગે હાથ મૂક્યો. પિતાએ તેને ઊભો કરીને ગળે લગાવી લીધો અને કહ્યું, મને પૈસા નથી જોઈએ બેટા, તું જીવતો પાછો આવ્યો એ જ મારા માટે આખી દુનિયા છે. નાની બહેન દોડી આવી અને ભાઈને સાંપીને રડી પડી. તેણે કહ્યું, હું દરરોજ તારો ફોન જોઉં છું. મને લાગતું હતું આજે નહીં તો કાલે તારો મેસેજ આવશે. મિતેશ હસવા અને રડવા વચ્ચે બોલ્યો, હવે રોજ મેસેજ કરીશ. ઘરે આવ્યા પછી પહેલી રાત્રે મિતેશ ઊંઘી શક્યો નહીં. બહાર કોઈ મોટરસાયકલનો મોટો અવાજ આવ્યો તો તે અચાનક ચોંકી ગયો. થોડું વાસણ પડ્યું તો તે જમીન તરફ જોયું. માતાએ દૂરથી આ બધું જોયું. તેને સમજાયું કે દીકરો શરીરે
ઘરે આવી ગયો છે, પરંતુ મનનો એક ભાગ હજુ પણ યુદ્ધની વચ્ચે અટવાઈ ગયો છે. માતા તેની બાજુમાં બેસી રહી અને ધીમેથી કહ્યું, બેટા, હવે તું ઘરે છે. અહીં કોઈ ગોળીબાર નથી. અહીં તારી મમ્મી છે. મિતેશે માતાનો હાથ પકડી લીધો. ઘણા સમય પછી તેને સાચી ચિંતાનો અહેસાસ થયો. થોડા દિવસમાં તેની સારવાર શરૂ થઈ. ઘા ધીમે ધીમે સાજા થવા લાગ્યા, પરંતુ યાદો સાજી થવામાં સમય લાગ્યો. ગામના લોકો મળવા આવતા. દરેક કોઈ પૂછતું, ત્યાં શું થયું? મિતેશ બધું કહી શકતો નહોતો. માત્ર એટલું જ કહેતો, યુદ્ધ ટીવી પર જોવું અને યુદ્ધની વચ્ચે જીવવું, આ બંને વચ્ચે જમીન આકાશનો તફાવત છે. એક દિવસ પિતાએ પૂછ્યું, બેટા, હવે ફરી વિદેશ જઈશ? મિતેશે પિતાની આંખોમાં જોઈને કહ્યું, ના પપ્પા, દુનિયાનો કેટલો પણ પૈસો આપશે, પરંતુ મારી મમ્મીના એક આંસુની કિંમત કોઈ પગારમાં નથી. માતાએ તરત કહ્યું, મને તારો આ નિર્ણય સૌથી મોટું ઘર લાગે છે. મિતેશે ધીરેથી જવાબ આપ્યો, મમ્મી, હવે હું અહીંથી જ જીવન શરૂ કરીશ. થોડા મહિનાઓ પછી તેણે ગામમાં નાનું કામ શરૂ કર્યું. કમાણી ઓછી હતી, પરંતુ દરેક સાંજે ઘરે પરત ફરતો હતો. માતા દરવાજે ઊભી રહેતી, પિતા ઓટલે બેઠા રાહ જોતા, બહેન મજાક કરતી, અને મિતેશને સમજાઈ ગયું હતું કે આજ તો જીવનની સાચી સમૃદ્ધિ છે. એક સાંજે તેણે પોતાના ઘરના ઓટલે બેસીને આકાશ તરફ જોયું. ધીમે અવાજે બોલ્યો, હું ત્યાં જ્યારે હતો ત્યારે મને લાગતું હતું કે ઘરે પાછો આવી જઈશ તો દુનિયાનો સૌથી ખુશ માણસ બની જઈશ. આજે સમજાયું કે ખુશ રહેવા માટે કરોડો રૂપિયા નહીં, પોતાના લોકોની નજીક હોવું જરૂરી છે. તેની માતા અંદરથી બોલી, મિતેશ, શા મૂકી છે? મિતેશ હસ્યો અને બોલ્યો, આવ્યો મમ્મી. આ બે શબ્દોમાં જ એના આખા જીવનની સૌથી મોટી શાંતિ છુપાયેલી હતી. તે વિદેશ નોકરી કરવા ગયો હતો, પરંતુ પાછો ફર્યો ત્યારે જીવનનો સાચો અર્થ લઈને આવ્યો હતો. તેણે યુદ્ધની સરહદ જોઈ હતી, મૃત્યુને નજીકથી જોયું હતું, ઘાયલ શરીર સાથે રાતો પસાર કરી હતી, પોતાના પરિવારનો અવાજ સાંભળવા માટે આતુર રહ્યો હતો, અને અંતે સમજાયું હતું કે દુનિયાની સૌથી સુરક્ષિત સરહદ પોતાના ઘરના દરવાજા છે. આજે પણ જ્યારે કોઈ તેને પૂછે કે તારી સૌથી મોટી કમાણી શું છે, ત્યારે મિતેશ થોડું સ્મિત કરે છે અને કહે છે, મારી સૌથી મોટી કમાણી એ દિવસ છે જ્યારે હું મારા ઘરે પરત આવ્યો અને મારી મમ્મીએ મને ગળે લગાવીને કહ્યું, મારો દીકરો પાછો આવ્યો. કારણ કે યુદ્ધ માણસ પાસેથી ઘણું છીનવી શકે છે, પરંતુ પરિવારનો પ્રેમ તો સાથે હોય તો તૂટેલો માણસ પણ ફરી ઊભો થઈ શકે છે. અને મિતેશની આ કહાની આપણને એક વાત જરૂર શીખવે છે કે વિદેશ જવું ખરાબ નથી, મોટા સપના જોવું ખરાબ નથી, પરંતુ કોઈ પણ સપના માટે પોતાના જીવનની સલામતી સાથે સમજૂતી કરવી નહીં. અજાણ્યા કરાર, અજાણી કંપની અને અજાણી પરિસ્થિતિમાં પગ મૂકતા પહેલા દરેક વાતની સાચી તપાસ કરવી જરૂરી છે, કારણ કે એક ખોટો નિર્ણય માત્ર એક વ્યક્તિનું નહીં, આખા પરિવારનું જીવન બદલી શકે છે. મિતેશ આજે પણ જ્યારે રાત્રે સૂતા પહેલા આંખો બંધ કરે છે, ત્યારે તેને ક્યારેક તે બંકર, તે અંધારી રાતો અને ગોળીબાર યાદ આવે છે, પરંતુ ત્યારબાદ તેને પોતાની માતાનો ચહેરો યાદ આવે છે, અને તે મનમાં કહે છે, હું પાછો આવી ગયો છું. અને કદાચ આજ કોઈ પણ માતા માટે દુનિયાની સૌથી મોટી ખુશી છે. તેનો દીકરો ક્યાંય દૂર યુદ્ધમાં નહીં, પરંતુ
તેના ઘરના આંગણે સુરક્ષિત ઊભો હોય.